ગુજરાતના ભૂગોળ વિશે મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અને કેટલા 30 એમસીક્યુ છે અને તમારે પણ સાથે એમસીક્યુ સોલ્વ કરતા જવાનું છે અને પછી અંતમાં કમેન્ટમાં બતાવવાનું છે કે તમારે 30માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા। એના હિસાબે આપણે ખબર પાડીશું કે તમારી તૈયારી કેવી છે। આ એમસીક્યુ અગર તમે નોટ ના કર્યા હોય તો પણ સાથે ચોપડો યા નોટબુક રાખવાની તે ત્યાં સાથેના સાથે એમસીક્યુ સોલ્વ કરતા જવાનું, તેથી પાછળથી રિવિઝન આસાન થઈ જાય। પહેલો એમસીક્યુ છે કે ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનું સૌથી વધુ અનામત જથ્થો આવેલો છે? તમારો જવાબ તરત નોટ કરી લો। તો આમાં જવાબ આવશે એ કચ્છ। કચ્છમાં સૌથી વધુ પ્રમાણમાં ચૂનાના પથ્થરોનો જથ્થો છે। પછી બીજું એમસીક્યુ છે કે ઈસબગુલના વ્યાપારનું વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર કયું છે? અહીં ઈસબગુલ એટલે એક પ્રકારની ઔષધિ છે, આયુર્વેદિક ઔષધિ છે। તો આમાં જવાબ શું આવશે? સી ઊંઝા। પછી આગળ ગુજરાતના એકિક ઉદ્યોગોનું મહત્વનું કેન્દ્ર કયું છે? એકિક એવા પ્રકારના પથ્થરો છે જેનાથી આભૂષણો બનાવી શકાય છે। તો આમાં જવાબ શું આવશે? બી અખાત। પછી આગળ ગુજરાતના વિન્ડ મિલ યોજના સૌપ્રથમ ક્યાં કાર્યરત છે? વિન્ડ મિલ યાની પવનચક્કી સૌપ્રથમ ક્યાં કાર્યરત કરવામાં આવી હતી? તો આમાં જવાબ શું આવશે? તરત નોટ કરી લો। આમાં જવાબ આવશે એ માંડવી। પછી એમસીક્યુ 5 ગુજરાતની કઈ નદી કકરવૃતને બે વાર ઓળખે છે? ગુજરાતની કઈ નદી કકરવૃતને બે વાર ઓળખે છે? તો આમાં જવાબ આવશે ડી મહી નદી। મહી નદી કકરવૃતને બે વાર ઓળખે છે। કેટલી વાર? બે વાર। પછી આગળ ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તરત તમારો જવાબ નોટ કરી લો। આમાં જવાબ આવશે ગિરનાર। ગિરનારનો જે ગોરખનાર છે એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે। પછી એમસીક્યુ 7 નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા બે જિલ્લાઓની વચ્ચે આવેલું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય છે એ બે જિલ્લાઓની વચ્ચે આવેલું છે। એ કયા બે જિલ્લાઓ છે? તરત તમારો જવાબ નોટ કરી લો। આમાં જવાબ આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચે। આગળ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે। આમાં જવાબ આવશે ડી સરદાર સરોવર યોજના, જેને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે, જે ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના છે। પછી એશિયાઈ સી કુદરતી અવસ્થામાં માત્ર કયા રાજ્યમાં જોવા મળે છે? આ તો એમસીક્યુ સૌથી ઇઝી છે, તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે। આમાં જવાબ આવે સી ગુજરાત। ગુજરાતના ગીરના જંગલોમાં સી જોવા મળે છે, જે એશિયાઈ સી છે। પછી ગુજરાતમાં કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કયા જિલ્લામાં આવેલું છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે। આમાં આવશે એ ભાવનગર। શું આવશે? એ ભાવનગર। ભાવનગરમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે। પછી આગળ અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? અમદાવાદ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તમારો જવાબ તરત નોટ કરી લો। આમાં એક હિન્ટ પણ આપું છું, આ નદી ઉપર રિવરફ્રન્ટ પણ બનાવવામાં આવ્યો છે। તો આમાં શું આવશે? સાબરમતી નદી। સાબરમતી નદીના કિનારે અમદાવાદ વસેલું છે।
પછી આગળ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન યાની કે ગિરિમથક કયું છે? ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? આમાં જવાબ શું આવશે? તમે તમારો જવાબ તરત નોટ કરી લો. આમાં જવાબ આવશે સાપુતારા. ઘણા લોકો આ એમસીક્યુ સમજતા હશે માઉન્ટ આબુ. આ માઉન્ટ આબુ એ રાજસ્થાનમાં આવેલું છે. એટલે આમાં જવાબ શું આવશે? ગુજરાતનું પૂછ્યું છે અહીં એટલે સાપુતારા. ઠીક છે. પછી આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર આવેલું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા બેટ પર આવેલું છે? આસાન છે. તમારો જવાબ તમે નોટ કરી લો. આમાં આવશે જવાબ બી, સાધુ બેટ ખાતે. સાધુ બેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે. પછી કકરવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? કકરવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તરત તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે 6 જિલ્લાઓ. 6 જિલ્લાઓ કયા કયા છે? નોટ પાસે હો તો નોટ કરી લો. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ 6 જિલ્લાઓમાંથી કકરવૃત્ત પસાર થાય છે. અને ભારતના રાજ્યો પૂછ્યા હોય તો 8 રાજ્યો આવશે. પછી આગળ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનું બંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ કયા જિલ્લામાં આવેલું છે? જે પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનું બંદર લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તમારો જવાબ તરત નોટ કરી લો. આમાં જવાબ આવશે એ અમદાવાદ. અમદાવાદ. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? આમાં કન્ફ્યુઝ ન થતા. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? આમાં જવાબ આવશે, તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે તો આમાં જવાબ આવશે મધ્યપ્રદેશ. પછી નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી તરીકે ઓળખાય છે જે સમુદ્રને મળતી નથી? કુંવારિકા નદીનો મતલબ જ એ છે કે જે નદી સમુદ્રને મળવાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે. એટલે જ એમને કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કઈ નદી આવશે? આમાં આવશે બનાસ નદી. બનાસ સિવાય પણ 2 નદીઓ છે જે કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. એક તો છે બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ જે 3 નદીઓ છે એ કુંવારિકા નદીઓ તરીકે ઓળખાય છે. પછી આગળ કપાસના ઉત્પાદન માટે જાણીતો કાનવ પ્રદેશ. કપાસના ઉત્પાદન માટે જાણીતો કાનવ પ્રદેશ કયા 2 જિલ્લાઓની વચ્ચે આવેલો છે? કાનવ પ્રદેશ એ ભરૂચ અને વડોદરા આ 2 જિલ્લાઓની વચ્ચે આવેલો પ્રદેશ છે જ્યાં કપાસ વધુ માત્રામાં થાય છે. પછી પાવાગઢ પર્વત કઈ પર્વતમાળાઓનો ભાગ છે? પાવાગઢ પર્વત એ કઈ પર્વતમાળાનો ભાગ છે? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે પાવાગઢ પર્વત. પછી આગળ ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં છે? જે ભારતના 5 પવિત્ર સરોવર છે એમાંનું એક નારાયણ સરોવર ગુજરાતના કયા જિલ્લામાં છે? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે કચ્છ. કચ્છમાં નારાયણ સરોવર આવેલું છે. પછી આગળ ગુજરાતમાં ફ્લોરસ્પારનો સૌથી મોટો જથ્થો ક્યાં મળી આવે છે? ફ્લોરસ્પારનો સૌથી મોટો જથ્થો ક્યાંથી મળી આવે છે? એ આવશે જવાબ. તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે આંબા ડુંગર. પછી આગળ કયો અખાત તેની ઊંચી ભરતી અને તેમાંથી મળતી ઉર્જા માટે જાણીતો છે? આમાં એક હિન્ટ આપી દઉં કે અહીં સૌથી વધારે ઊંચી ભરતીઓ આવે છે અને સતત આવે છે.
તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં શું આવશે? ખંભાતનો અખાત. આમાં જવાબ શું આવશે? ખંભાતનો અખાત. પછી આગળ, ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? આસાન છે. તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ શું આવશે? સી, તાપી. તાપી નદીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખાય છે અને આસાન છે. આને યાદ પણ આસાન રીતે યાદ પણ રાખી શકે. તાપી. તાપી મતલબ શું? ગરમ. ગરમ શું હોય? સૂર્ય. તો સૂર્યપુત્રી. તાપી નદી એ સૂર્યપુત્રી. પછી જીઆઈ ટેગ. આગળ શું છે? જીઆઈ ટેગ ધરાવતા ભાલિયા ઘઉં કયા પ્રદેશની વિશેષતા છે? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં શું જવાબ આવશે? આ પણ આસાન છે. ભાલિયા ઘઉં યાની, અને પ્રદેશ પૂછ્યું છે યાની ભાલ પ્રદેશ. ભાલિયા ઘઉં ભાલ પ્રદેશની વિશેષતાઓ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ પૂછાઈ શકે છે. પછી આગળ, ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે કયો પ્રદેશ જળપ્લાવિત વિસ્તાર તરીકે ઓળખાય છે? એમાંથી કયો પ્રદેશ એવો છે જે પાણી ભરાઈ જવાને કારણે ચોમાસામાં જળપ્લાવિત વિસ્તાર તરીકે ઓળખાય છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે ઘેડ પ્રદેશ. શું આવશે? ઘેડ પ્રદેશ. ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ગણાય છે? ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ ગણાય છે? આ પણ આઈએમપી છે, કારણ કે આમાં પ્રથમ વસ્તુ જે છે એ જીકેમાં એમસીક્યુ પૂછાઈ શકે છે. આમાં શું આવશે? દહેજ. દહેજ જે બંદર છે એ ભારતનું પ્રથમ કેમિકલ પોર્ટ તરીકે ગણાય છે. પછી આગળ, ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે? ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. તો આમાં જવાબ આવશે એ દાહોદ. પછી આગળ, ટકાવારીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી વધુ વન આચ્છાદિત જિલ્લો કયો છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો છે. આમાં જવાબ આવશે, વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ નાનો છે ગુજરાતનો, અને વિસ્તાર જેટલો નાનો છે એટલું જ અહીંયા જંગલો પણ એટલા જ છે. એટલે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વન આચ્છાદિત ધરાવતો જિલ્લો ડાંગ છે. પછી સુમુલ ડેરી કયા શહેરમાં આવેલી છે? સુમુલ ડેરી. સુમુલ ડેરી કયા શહેરમાં આવેલી છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. સી, સુરત. પછી શત્રુંજય પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? શત્રુંજય પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે બી, ભાવનગર. શત્રુંજય પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર. હવે તમારે કમેન્ટ્સમાં જણાવવાનું છે કે તમારે 30માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા છે, અને હું નીચે બતાવી દઈશ કે તમારી તૈયારી કેવી છે. આમાં કેટલાક એવા એમસીક્યુ છે કે તમે પહેલી વાર જોયા હશે, અને આપણે આવા જ એમસીક્યુ લાવતા રહીશું. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.